સરકારના કાર્યક્રમોમાં આક્રમક વલણ માટે જાણીતા ચૈતર વસાવાના બદલાયેલા સૂર ચર્ચાનો વિષય બન્યા છે। નર્મદા જિલ્લાના ચીખલી તાલુકામાં યોજાયેલી જનકલ્યાણ શિબિર ચર્ચાનો વિષય બની છે। રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ અંગે માહિતી આપતા તેમણે લોકોને સહકાર આપવા અપીલ કરી। એક હાથથી તાળી ન પડે, આપણે પણ સહકાર આપવો પડશે તેમ જણાવ્યું હતું। મનરેગા મુદ્દે અગાઉ કૌભાંડના આક્ષેપ કરનાર ચૈતર વસાવાએ હવે નર્મદા જિલ્લો રોજગાર આપવામાં રાજ્યમાં 5મા ક્રમે હોવાનું જણાવ્યું છે। તો સાથે જ પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ડેડિયાપાડા તાલુકો અગ્રણી તાલુકાઓમાં સામેલ હોવાનું પણ કહ્યું છે। એ પ્રકારની જો ક્રાંતિ લાવી હશે તો બધાએ સહિયારો પ્રયાસ કરવો પડશે। કોઈ એક વ્યક્તિના પ્રયાસથી આખો વિસ્તારનો સારો ઉદ્ધાર થઈ જાય, આખો વિસ્તારનો સર્વાંગી વિકાસ થાય એવું બનતું નથી। બધા જ લોકો રાત દિવસ મહેનત કરે છે, પોતાની ફરજ નિભાવે છે। એક પ્રકારે નૈતિકતાથી જે જવાબદારી મળી છે નિભાવશે તો મને પૂરો વિશ્વાસ છે સૌના સહકારથી આપણે આગળ વધી શકીશું। મહેસાણાના ઊંઝા નગરપાલિકામાં મોટો ઉલટફેર જોવા મળી રહ્યો છે। કારોબારી ચેરમેન થોડા દિવસોમાં જ બદલાયા છે। તો મહેસાણા ઊંઝા નગરપાલિકામાં મોટો ઉલટફેર જોવા મળી રહ્યો છે। કારોબારી ચેરમેન થોડા દિવસોમાં જ બદલાયા છે। સ્થાનિક કક્ષાએ રાજકારણ ગરમાતા ફેરબદલ કરવામાં આવી। અમરેલીમાં મિજબાની માણતો સિંહ કેમેરામાં કેદ થયો છે। યુવકના શિકાર બાદ મિજબાની માણવામાં આવી તો કોવાયા રોડ કાંઠે સિંહે યુવકનો શિકાર કર્યો હતો। ટ્રક ચાલક હેડલાઇટ ચાલુ રાખી લાઈવ દ્રશ્યો જોતો રહ્યો અને 1 કલાક સિંહે મિજબાની માણી તે જોતો રહ્યો હતો। સમગ્ર ઘટનાનો વિડીયો પણ હાલ વાયરલ થઈ રહ્યો છે। સિંહોના હુમલા બાદ માનવ મૃત્યુના બનાવો વધતા સ્થાનિકોમાં ભય ફેલાઈ ગયો છે। સિંહ માનવને કોઈ દિવસ પોતાના ભક્ષ તરીકે ગણતો નથી, એનો પ્રેવેજ નથી, એટલે આ એક અસામાન્ય પ્રકારની ઘટના છે। આ કોઈ રૂટીન તરીકે આને ગણી શકાય નહીં કે સિંહ આદમખોર બની ગયા છે એવું આને પ્રતિપાદિત ન કરી શકાય। અત્યારે જે સિંહો ત્યાં સ્થળ ઉપર હતા તેને વન વિભાગ દ્વારા રેસ્ક્યુ કરી લેવામાં આવ્યા છે અને અમારા ઓબ્ઝર્વેશન હેઠળ છે। એમાં અમે ખાતરી કરીશું કે શું આ સિંહોનું આમાં કોઈ ઇન્વોલ્વમેન્ટ હતું કે કેમ। જામનગરમાં જર્જરિત બિલ્ડિંગ તોડતા 3 મજૂરો દટાયા તો કાટમાળ નીચે દબાતા 3 મજૂરો ઇજાગ્રસ્ત થયા છે। કસ્ટમ હાઉસ ડિમોલિશન સમયે છત તૂટી પડી, 3 ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। પર 3 માણસો જે કામ કરતા હતા એ છત નીચે પડી જતા સામાન્ય ઇજાઓ થયેલ હતી અને એસટી શાખા દ્વારા તાત્કાલિક બહાર કાઢી લીધેલ। અત્યારે હાલ હોસ્પિટલમાં દાખલ છે, સામાન્ય ઇજાઓ થયેલ છે। સુરતના નાસિરનગર ભૂતિયા ડિમોલેશનનો મામલો સામે આવ્યો છે। સ્થાનિકોનો આક્ષેપ છે કે મનપાના અધિકારીઓ દ્વારા લોકોને ડરાવી ધમકાવીને સહી કરાવવામાં આવી રહી છે। તંત્ર દ્વારા ₹3 લાખની સહાય આપી સ્થળ ખાલી કરાવવાની કામગીરી શરૂ કરવામાં આવી, જેમાં અત્યાર સુધી 25% લોકોને રૂપિયા ચૂકવાયા છે। સુરતના ચોક બજાર વિસ્તારમાં નાસિરનગરના ભૂતિયા ડિમોલેશનને આજે 20 દિવસ થવા આવ્યા છે, પણ તંત્રના પેટનું પાણી નથી હલતું। લોકો ખુલ્લામાં રહેવા મજબૂર બન્યા છે। ખાસ કરીને આગામી 1-2 દિવસમાં જ્યારે ચોમાસાની વિધિવત શરૂઆત થવાની છે ત્યારે આ 100 મકાનો છે તેના લોકો આજે પણ એ જગ્યામાં ખુલ્લી જગ્યામાં રહે છે। હા, વ્યવસ્થા નથી થતી, પણ આ લોકોને ડરાવવા ધમકાવવામાં આવી રહ્યા છે। કયા પ્રકારની કાર્યવાહી થઈ રહી છે લોકો સાથે વાત કરી। बेलाया जा रहा है, 3 लाख रुपए देके उन्हें यहाँ से हटाया जा रहा है। उन्हें बताया जा रहा है कि आप 3 लाख रुपया ले लो और यहाँ से हट जाओ, आपको बाद में घर मिलेगा। अरे बाद में कोई लिखित दे नहीं रहे कि कोई घर मिलेगा, कुछ मिलेगा, बस यहाँ से हटाने की धमकी दी जा रही है। कई लोगों को इन्होंने 25% लोगों को इन्होंने पैसा दे चुके हैं और यहाँ से हटा चुके हैं। अब बोल रहे हैं कि घर यहाँ देंगे, अभी तो कोई सुनवाई है ही नहीं, कुछ खबर ही नहीं पड़ रही, कोई अभी आया ही नहीं निकाल के यहाँ घर देंगे। पैसे दे रहे? हाँ, पैसे तो दे रहे 3 लाख रुपए, पर 3 महीने 6 में हमारा क्या होगा। બિલકુલ દ્રશ્ય જોઈ શકાય છે। નાસિરનગરના ભૂતિયા ડિમોલેશનમાં હવે મહાનગરપાલિકાના અધિકારીઓ પોતાની નોકરી, પોતાની તમામ વસ્તુ બચાવવા માટે મેદાન ઉતર્યા છે। ઝૂંપડામાં રહેતા લોકોને ડરાવવામાં આવી રહ્યા છે, ધમકાવવામાં આવી રહ્યા છે। 3-3 લાખ રૂપિયા આપીને આ જગ્યા સ્વૈચ્છિક છોડતા હોવાની વાત કરી રહ્યા છે। જોકે આ સમગ્ર કાંડમાં બિલ્ડર હોય, મહાનગરપાલિકા હોય કે પોલીસ હોય, તમામનું ઇન્વોલ્વમેન્ટ છે, પણ કહી શકાય કે ડિમોલેશન કર્યું હતું મહાનગરપાલિકાના અધિકારીઓએ। પહેલા પૈસા આપ્યા બાદ ડિમોલેશન થયું હતું, ત્યારે અહીંયા ડિમોલેશનના 20 દિવસ બાદ મહાનગરપાલિકાના અધિકારીઓ હવે પોતાની ઇજ્જત અને નોકરી બચાવવા માટે સહયોગ કરાવી ઝૂંપડાના લોકોને પૈસા આપી રહ્યા છે। 25% લોકોને પૈસા આપી દેવામાં આવ્યા છે, પણ હવે ચોમાસાના માત્ર 1 કે 2 દિવસ બાકી છે ત્યારે અહીંયા રહેતા લોકોને ખુલ્લી જગ્યામાં રહેવા મજબૂર બન્યા છે। કેમેરામેન જીગર ગુગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત।
ઝારખંડમાં રાજ્યસભા ચૂંટણીનું મતદાન ત્યારે રાજ્યસભાની 2 બેઠક માટે ચાલી રહ્યું છે મતદાન। પરિમલ નથવાણી સહિત 3 ઉમેદવાર મેદાને આવ્યા છે ત્યારે પરિમલ નથવાણીને એનડીએનું સમર્થન મળી રહ્યું છે। સતત ચોથી વખત રાજ્યસભા ચૂંટણી લડી રહ્યા છે નથવાણી। स्वाभाविक है कि वोट देने में एनडीए आगे रहा है और जीत में भी आगे रहेगा। कोई भी प्रत्याशी के लिए 81 विधायक उसके वोटर होते हैं और सभी दल सभी विधायकों से हर प्रत्याशी वोट मांगने के लिए अधिकृत है। अब विधायकों का विवेक जिसको चाहता है उसको मत देने का कानूनन अधिकार है, इसीलिए इसमें भागा गणित जोड़ घटाव की बहुत ज्यादा आवश्यकता नहीं है। जो विधायक जिनको वोट देना चाहेंगे उसके लिए वो स्वतंत्र हैं और परिमल नाथवानी जी की जीत सुनिश्चित है। अरे भैया, ये आप लोगों को डाउट क्यों है? हम लोग शुरू दिन से बोल रहे हैं कि हम लोग बिल्कुल आश्वस्त हैं और शाम में आप लोगों को रिजल्ट देंगे। मैम, लगता है अंतरात्मा की आवाज सुनी गई है। कोई लगता वगता है नहीं, जो है सो हम बता रहे हैं। कोई लगता वगता नहीं है। देखिए, हम लोग कोशिश करते हैं कि जो भी समस्या है झारखंड का, उस समस्या पे बात होनी चाहिए। आज राष्ट्र हित में जो कार्य हैं वो पूरे होने चाहिए। आज जिनको अपने ऊपर विश्वास नहीं है वो लोग दुबक के छुप करके हैं। ભાવનગરમાં મેડિકલ કોલેજ રેગિંગ મામલે આરોગ્ય વિભાગ કડક જોવા મળી રહ્યું છે। આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરે તપાસના આદેશ આપ્યા છે। 13 જુનિયર ડોક્ટરોની ફરિયાદની તપાસ શરૂ કરવામાં આવી છે। એન્ટી રેગિંગ કમિટીને અહેવાલ આપવા સૂચના આપવામાં આવી છે। દોષિતો સામે કડક કાર્યવાહીની આરોગ્ય મંત્રીની ચેતવણી આપવામાં આવી છે। રેગિંગને કોઈ સ્થાન નહીં તેવું આરોગ્ય મંત્રી દ્વારા કહેવામાં આવ્યું છે। તો ભાવનગરની સર્ટી હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં ઓર્થોપેડિક વિભાગના 13 જુનિયર રેસિડેન્ટ ડોક્ટરો સાથે રેગિંગની ઘટના સામે આવી। જુનિયર ડોક્ટરોનો આક્ષેપ છે કે 6 સિનિયર રેસિડેન્ટ તબીબો દ્વારા વિવિધ પ્રકારની કથિત હેરાનગતિ અને સજા આપવામાં આવતી હતી। દર મહિને રૂપિયા માંગવા, દારૂની બોટલો મંગાવવી, જમવા સુવાની છૂટ ન આપવી અને કલાકો સુધી ઊભા રાખવા જેવા ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા। પીડિત તબીબોએ લેખિત ફરિયાદ કરી દોષિતો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે। ઉલ્લેખનીય છે કે અગાઉ પણ મેડિકલ કોલેજમાં રેગિંગ અને મારામારીની ઘટના સામે આવી ચૂકી છે। ડાંગમાં આરોગ્ય વિભાગના કર્મચારીઓ સાથે છેતરપિંડીનો મામલો સામે આવ્યો છે। આઉટસોર્સ કર્મચારીઓ સાથે છેતરપિંડીનો આક્ષેપ। કોન્ટ્રાક્ટ રિન્યુના બહાને કર્મચારીઓને ઓફિસે બોલાવાયા। ખાતામાં ₹52,000 જમા કરી પરત લેવાયા હોવાનો આરોપ। પૈસા ન આપો તો નોકરીમાંથી કાઢવાની ધમકીનો આક્ષેપ। 100 જેટલા કર્મચારીઓ સાથે છેતરપિંડીની આશંકા તો કૌભાંડ ₹60 લાખથી વધુનો હોવાનો પણ અંદાજ સામે આવી રહ્યો છે। એજન્સી સામે ગંભીર આક્ષેપ કરવામાં આવી રહ્યા છે। આવી રીતના અમારે અહીંયા કોન્ટ્રાક્ટ કોઈ દિવસ આટલા 6 વર્ષ થયા તે દરમિયાન કોઈ વાર આવી રીતના કોન્ટ્રાક્ટ રિન્યુ કરવામાં નહીં આવ્યો। જે આ વર્ષે અમને ત્યાં બોલાવીને 2/6/2026 રોજ બોલાવ્યું અને કોન્ટ્રાક્ટ રિન્યુ કરાવવાનું એમ કરીને ગયા પણ અમે ત્યાં અમને જઈને ખબર પડી। એક રૂમમાં બોલાવ્યું અમને બધાને, પીએચસી વાઇઝ જે કર્મચારી હતા એ બધાને બોલાવ્યું અને એ લોકોએ એવું કીધું કે તમારા ખાતામાં જે પૈસા અમે લાગશું તે 2 દિવસના અંદર અમને ઉપાડીને આપવાના છે। ડાંગ આરોગ્ય વિભાગમાં આઉટસોર્સિંગ કૌભાંડ કર્મચારીના ખાતામાંથી ઉપાડીને એજન્સી ફરી પાછા એમના ખાતામાં જમા કરાવ્યા છે એ બાબતની ફરિયાદ આવી હતી। જે બાબતે દરેક કેડરમાં દરેક પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પરથી જે ઓર્ડર આપવામાં આવ્યો છે કર્મચારીને તેમને અત્રે બોલાવીને એમના નિવેદન લેવામાં આવેલા છે। નિવેદન લાવીને એના પછી જે કંઈ સાચી હકીકત હશે તે સરકાર આગળ પ્રસ્તુત કરવામાં આવશે। મહીસાગરના જમિયતપુરા ગામે ડમ્પિંગ સાઇટનો વિરોધ ચરમસીમાએ પહોંચી ગયો છે। આ કેમિકલ ડમ્પિંગ સાઇટને કાયમી બંધ કરવા માટે ભાજપ, કોંગ્રેસ અને અપક્ષો એક થઈને મેદાને ઉતર્યા છે। તેમણે આ અંગે જિલ્લા કલેક્ટર અર્પિત સાગરને આવેદનપત્ર પાઠવ્યું છે। તો બાલાસિનોરના ધારાસભ્ય માનસી ચૌહાણે પણ કલેક્ટર સાથે આ બાબતે વાતચીત કરી છે। જમિયતપુરામાં વર્ષ 2016-17થી ખાનગી કંપનીની ડમ્પિંગ સાઇટ કાર્યરત છે। તેના કારણે આસપાસના 7 થી 8 ગામોને મોટું નુકસાન થઈ રહ્યું છે। અહીં વાયુ અને જળ પ્રદૂષણના કારણે જનજીવન પર ભારે અસર પડી રહી છે। તો સ્થાનિક ખેડૂતોના બોર, કુવા અને તળાવ